તો દર્શક મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દેશમાં પર મોટી તરફે આફતના ઓંધાણ જોવા મળી રહ્યા છે। સવારે 8:30 કલાકે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। વાવાઝોડું બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે। ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું 8 કિમી કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટરથી દૂર ડીપ ડિપ્રેશન છે। આજે સાંજે અથવા મોડી રાત્રે ડીપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે। 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો દર્શક મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાત, સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચ અને વલસાડમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે। પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો દર્શક મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અંગ દજાડતી ગરમીને લઈને અનેક લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે। ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 25થી લઈ તારીખ 27 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં સહિતના વિસ્તારમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને કઈ તારીખથી ગરમીથી મળશે રાહત તેમજ તારીખ 28 અને 29 મેથી સમગ્ર રાજ્ય લોકો ગરમીથી રાહત થશે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોરમાં સંતોષ વધેરાઈ ગયા છે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષને સાવ બાજુ પર મૂકી દેવાયા છે। લોકસભા ચૂંટણીના પરિણામે જાહેર થતાં પહેલા જ સંતોષને ભાજપમાંથી રવાના કરી દેવાશે એવો ભાજપના સૂત્રોનો દાવો છે।